ગાંધીના અહિંસક આંદોલનનું હથિયાર હતું ઉપવાસ। આ ઉપવાસથી અંગ્રેજો ભાગ્યા। આ ઉપવાસથી કોમી રમખાણોય શાંત થયા, પરંતુ જ્યારે જેતપરના ખેડૂતોએ ગાંધીના આ ઉપવાસનું હથિયાર પોતાના હાથમાં લીધું, પરંતુ એ હથિયાર એમને કામ ન આવ્યું, કારણ કે આ સરકાર તેમની સામે ઝૂકી નહીં। આ સરકારે તેમની માંગે ન માની અને અંતે જે આંદોલનકારીઓમાંથી એક હતા, જે આટલા 17-18 દિવસથી આંદોલન કરી રહ્યા હતા, એવા એક નેહુલ અમૃતિયાને ગઈકાલે પરાણે પારણા કરવા પડ્યા, કારણ કે તેમની તબિયત તદ્દન નાદુરસ્ત છે અને હવે તેમને વધારે સમય ભૂખ્યા રાખી શકાય એમ નથી। આ સમાચાર સામે આવ્યા બાદ પાલાંબલિયા પણ મેદાને આવ્યા છે। પાલાંબલિયાએ નેહુલ અમૃતિયાને હિંમત આપી છે। આ સિવાય તેમણે જે સરકાર છે તેમને આડે હાથ લીધી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। જેતપરમાં છેલ્લા 17-18 દિવસથી અમરનાથ ઉપવાસ ચાલી રહ્યા છે અને અમરનાથ ઉપવાસ દરમિયાન જે આંદોલનકારી હતા એમાંના એક નેહુલ અમૃતિયાની તબિયત ગઈકાલે તદ્દન ખરાબ થઈ ગઈ। તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા છે। આઈસીયુમાં દાખલ કર્યા છે અને આ દરમિયાન ડોક્ટરે તેમને પરાણે પારણા કરવાનું જણાવ્યું છે, કારણ કે જો હવે તેઓ પારણા નહીં કરે અને હવે તેઓ પાણી નહીં પીવે અથવા ઉપવાસ નહીં તોડે તો તેમની તબિયત હજુ વધારે ખરાબ થઈ શકે છે, જેના કારણે ડૉક્ટરના જે દબાણ છે તેના હેઠળ તમામ જે લોકો છે તેમણે નેહુલ અમૃતિયાને સમજાવ્યા અને ગઈકાલે રાત્રે તેમના પારણા કરાવ્યા અને નેહુલ અમૃતિયાના પારણા બાદ એવી પણ જાહેરાત કરી કે આજે રાત્રે 9:30 જેટલા પણ ખેડૂતો ઉપવાસ પર હતા તે તમામના પારણા કરાવવામાં આવશે અને ત્યારબાદ આંદોલનનો પાર્ટ 3 શરૂ કરવામાં આવશે। હવે નેહુલ અમૃતિયાની કેવી સ્થિતિ છે અને કેવી સ્થિતિમાં તેમના પારણા કરાવવામાં આવ્યા છે તેનો એક વિડીયો સામે આવ્યો છે। પહેલા એ વિડીયો જોઈએ। અત્યારે 2:45 વાગે વિડીયો બનાવવાનું કારણ નેહુલભાઈના રિપોર્ટ આવી ગયા છે। નેહુલભાઈ આઈસીયુમાં છે। ડૉક્ટરના કહેવા મુજબ નેહુલભાઈને પારણા કરાવવા જરૂરી છે, પણ નેહુલભાઈ માનતા નથી। એટલે નેહુલભાઈને સમજાવવા માટે ડૉક્ટરે અમને કહેલું, અમારું પણ માનવા ન છતાં માયના નહીં, એટલે અમે નીચે ઊભેલા ખેડૂત 20-25 ખેડૂત નીચે ઊભા છે, એમની રાય લઈને અત્યારે પારણા કરાવવાનો અમે નિર્ણય લીધો છે। અત્યારે પારણા નહીં કરે તો ભવિષ્યમાં એને ઝાઝી નુકસાની થાય શરીરમાં એવી સંભાવના છે। અત્યારે કિડની ઉપર, લીવર ઉપર સોજા આવી ગયા છે, એટલે ડૉક્ટરની સલાહ મુજબ અત્યારે પારણા અમે કરાવી રહ્યા છીએ। નેહુલભાઈ ના પાડે છે પણ અમે ફરજિયાત પારણા કરાવી છીએ। નેહુલ, લે ભાઈ જ્યુસ પી લે થોડુંક। ના, મારો જીવ જાય તો ભલે જાય, મારે પારણા કરવા નથી। અરે પણ પારણા કરવા પડે ભાઈ, આમાં શરીર હાજુ હોય તો જ લડત આપી રાખીએ, આમણામ ન થાય ભાઈ। આ જાડી ચામડી અમે એમણામ ન લડી રાખી ભઈલા। છોકરાનું તો વિચાર તારું નહીં। આ ભાઈ પી લે આ એક। અહીં તમે વિડીયો જોયો। હવે આ વિડીયો સામે આવ્યો અને જે સમાચાર સામે આવ્યા ત્યારબાદ ખેડૂત નેતા એવા પાલાંબલિયાએ આ સમગ્ર મામલે નેહુલ અમૃતિયાને સાંત્વના આપી છે। તેમણે કહ્યું છે કે હું પ્રાર્થના કરું છું દ્વારકાધીશને કે નેહુલ અમૃતિયા જે લડાયક નેતા છે, જે લડાયક ખેડૂત છે, એ ફરી એકવાર લડાયક બની શકે અને એમની જે સ્વાસ્થ્ય છે, એમની જે તબિયત છે, એ ફરી એકવાર એવા તંદુરસ્ત થઈ જાય અને ફરી મેદાને આવે, એવી હું ઠાકરને એટલે કે દ્વારકાધીશને પ્રાર્થના કરું છું। આ સિવાય તેમણે સરકારને આડે હાથ લીધી અને તેમણે કહ્યું કે ઉપવાસથી ભલભલા આંદોલનો સફળ થયા છે, પરંતુ આ જે સરકાર છે એમને પડી જ નથી ખેડૂતો જીવે કે મરે, એટલે એ ઉપવાસ સામે શું નમવાની। એટલે મારી પણ એવી સલાહ છે કે તમે જે હથિયાર અપનાવ્યું એ ખૂબ જ સારું હતું, પરંતુ હવે તમારું શરીર મજબૂત હશે તો તમે આગળ લડી શકશો, એટલે તમારે પારણા કરી લેવા જોઈએ અને બીજા ખેડૂતોને પણ પારણાની સલાહ આપી હતી। અહીં સાંભળે પાલાંબલિયા શું કહી રહ્યા છે। જેતપર છાવણીમાં જેણે સતત 17 કે 18 દિવસ અમરનાથ ઉપવાસનું હથિયાર ઉગામ્યું એવા ભાઈ નેહુલ અમૃતિયા, મને આજે આપણા સાથી અરુણ કાનાનો ફોન હતો કે પાલભાઈ નેહુલની રાત્રે તબિયત ખૂબ ખરાબ થઈ છે,
એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા ને ત્યાર પછી એને મોરબી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા અને ત્યાં ડૉક્ટરે એવું કહ્યું કે એમની કિડની અને લીવરમાં સોજો આવી ગયો છે. જે અમરનાથ ઉપવાસનો આપણે આમ તો કાયમી શીખ્યા છીએ નેહુલ કે આ કાળમીંઠ સરકાર સામે અમરનાથ ઉપવાસ જેવું, કારણ કે આપણે મરી જઈએ તો આ સરકારને ફરક નથી પડતો. એટલે પણ તે જે નિર્ણય કર્યો એ ખૂબ લડાયક નિર્ણય હતો, એને આવકારું છું. પણ અત્યારે જે રીતે મને ખબર પડી છે કે તારી તબિયત ખરાબ છે, કિડની અને લીવરમાં સોજો આવી ગયો છે અને ત્યારે બધાયના સમજાવવાથી તે જે નિર્ણય કર્યો છે પારણા કરવાનો, તો આ નિર્ણય ખરેખર ખૂબ સારો છે. આપણે ભાઈ પારણા કરીએ છીએ, લડાઈ નથી મૂકતા. લડાઈ આપણી ચાલુ રહેશે, આપણે લડતા રહીશું. પણ ખૂબ જરૂરી છે કે આપણું શરીર સારું હોય તો આપણે લડી શકીએ. મને યાદ છે વિદ્યાર્થી નેતાગીરી કરતા સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હું 11 દિવસના મેં અનશન જ્યારે કર્યા હતા ત્યારે મારી 6 મહિના 8 મહિના નહીં, લગભગ 5-6 વર્ષ સુધી એ શરીરમાં જે અનબેલેન્સ થયું હતું એ ધીરે ધીરે બેલેન્સ થતાં વાર લાગે છે. એટલે હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. અત્યારે પગપાળા યાત્રા આ જ મુદ્દાને લઈ અને દ્વારકા જઈએ છીએ ત્યારે પહેલી દ્વારકાધીશને પ્રાર્થના એ કરું છું કે અમારા સાથી, લડાયક સાથી અરુણને, ભાઈ નેહુલ અમૃતિયાને તમે તાત્કાલિક સાજા કરો, ફરીથી લડતા કરો, ફરીથી લડાઈના મેદાનમાં ઉતરે એવો એને આમ ઘોડા જેવો તૈયાર કરો. એટલે તાત્કાલિક તું હાજો થા અને ફરીથી લડાઈના મેદાનમાં આવ એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે જય જવાન, જય કિસાન, જય જગત. અહીં તમે પાલ આંબલિયાને સાંભળ્યા, જેમણે સીધી જ રીતે સરકાર પર પ્રહાર કર્યા છે કે આ સરકારને ખેડૂતો મરે કે જીવે એનાથી કાંઈ પડી નથી. કારણ કે જો ખરેખર એમને પડી હોત અને એમને એવું લાગે છે કે એમણે જે વળતરનો નિર્ણય લીધો છે, જે માર્કેટ ભાવના 2 ગણાની વાત કરી છે અને યોગ્ય છે, એ ખેડૂતોની માંગ પ્રમાણે છે, તો બને ત્યાં સુધી એવું બનવું જોઈતું હતું. જો એક લોકતાંત્રિક રીતે જોઈએ તો કે જે મંત્રીઓ છે એ માનવતા દાખવીને જેત પર જાત, જે ત્યાંના ધારાસભ્યો છે એ જેત પર જાત, સ્થાનિક નેતાઓ છે એ ઉપવાસ છાવણીએ જાત અને તેઓ પારણા કરાવત કે તમારી માંગ સાથે અમે તમને પારણા કરાવીએ. પરંતુ એ બન્યું નથી અને ખેડૂતોને ઉપવાસ શરૂ રાખવા પડ્યા. અને આ ઉપવાસ દરમિયાન એક ખરાબ સમાચાર એ સામે આવ્યા કે નેહુલ અમૃતિયાની તબિયત તદ્દન ખરાબ થઈ ગઈ છે અને એમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા છે. હવે એમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા છે. એમની તબિયત તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે કેટલી ખરાબ છે. એમની તબિયત સારી થઈ જાય અને ત્યારબાદ હવે આજે 9:30 વાગ્યે આંદોલનનો પાર્ટ 3 જાહેર કરવાનો છે. હવે આ પાર્ટ 3માં ખેડૂતો શું નક્કી કરે છે, વીજપોલની જે સમસ્યા છે તેને લઈને હવે આગળ શું નવા જૂની થાય છે તે જોવું રહ્યું. આખો વિડીયો તમે જોયો. વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.